હક की आवाज ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાનીગેટ રાજા રાની તળાવ ખાતે રહેતા સ્થાનિક નાગરિકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। તેના સંદર્ભે આજ રોજ જવાબ લઈ નર્મદા ભવન ખાતે મામલતદાર સાહેબ શ્રીની મુલાકાત લઈ રાજા રાની તળાવના સ્થાનિક રહીશો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। જ્યાં સાહેબ શ્રી ન મળતા તારીખ આપવામાં આવી હતી, જેમાં हिंदू मुस्लिम स्थानिक लोको एकता साथे पहुंच्या था। साथे विस्तारना आगेवानो अने कौमो मिल्लत एडवोकेट हजरत मुफ्ती इमरान साहेब धेरीवाला अने हजरत मुफ्ती खलीक साहेब मुल्लावाला, बाबा भाई बेलीम, आरिफ शाह दीवान, हाफिज मोहम्मद अयूब साहेब साथे विस्तारनी महिलाओं अने अन्य वकील श्रीओ नर्मदा भवन खाते पहुंच्या था। सांभळो राजा रानी तळावना रहीशोना एडवोकेट श्री અને સ્થાનિક શું કહી રહ્યા છે। રિવોત સરફરાજ મંસૂરી। કઈ જગ્યા શાનું આવેદન છે? ગઈ તારીખ 2/12/2024 રોજ મામલતદાર કચેરી દ્વારા પાણીગેટ રાજા રાની તળાવમાં રહેતા રહીશોને નોટિસ પાઠવવામાં આવેલી, એનો જવાબ લઈને આજે અમે હાજર થયા હતા। એ જવાબ રજૂ કરતા પહેલાં આજે મામલતદાર શ્રીને મળતા તે બિઝી હતા અને અર્જન્ટ મિટિંગમાં બીજી જગ્યાએ જવાનું હતું, એ માટે આજે અમને તારીખ આપેલી છે। હવે નેક્સ્ટ ડેટ પર અમે જવાબ અને બધા પુરાવા રજૂ કરીશું। તમારે શું પ્રૂફ છે અહીંયા રજૂ કરવાના? એ બધા પ્રૂફ છે, બીએમસી દ્વારા કાર્ડ આપવામાં આવેલા છે, લાઇટ બિલો છે અને બીજા દસ્તાવેજ, અન્ય દસ્તાવેજો પણ છે, એ બધા પણ છે। અને બીજા નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલી છે એક જજમેન્ટ છે, એના પદ્ધતિ અનુસાર આગળ કાર્યવાહી કરવામાં આવશે। એવા બધા પુરાવા રજૂ કરવાના અમારે છે। આજે શું થયું છે? આજે અમને તારીખ આપેલી છે। એડવોકેટ રેહાન શેખ। પાનીગેટના રહીશો મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવેલા, તો શું થયું છે આજે? આવેદનપત્ર આપવામાં આવેલા તો સાહેબને એવું કંઈક અર્જન્ટ મિટિંગ આવી, એ હિસાબ સંદર્ભમાં એમને બહાર જવાનું થયું ને અમને સ્નેહલબેન ભટ્ટ પાસે તારીખ લેવાની કીધું છે। રજૂઆત આ જ છે કે અમને અમારા મકાનોને જગ્યાએ મકાન આપો તો સારું, કાં તો ત્યાં સ્થાયી કરી આપો। એ વાત જે બી તમારે કરવું હોય તો કરો। આટલી ઠંડી કડકડતી આવા મોસમમાં ગરીબ મજૂર વર્ગો છે બધા, એ લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે તમારી કામગીરી કરો। અમે સ્વચ્છ રીતે તૈયાર છીએ। તમારી જોડે કોણ આવેલા છે? અમારી જોડે આ બધા જ છે, હિન્દુ મુસ્લિમ શીખ બધા જ છે, મરાઠી છે, ભોઈ છે, કહાર છે, મુસ્લિમ છે, શાહ છે, દીવાન છે, મંસૂરી છે, પઠાણ છે, શેખ છે, બધી જ જાતના લોકો છે। તળાવની પાળની વસ્તી ધરાવે છે 200 મકાનની, એ મકાનમાં બધી જ જાતના ધર્મના લોકો રહે છે, શીખ અને ઈસાઈ છોડીને। શું નામ છે આપનું? મારું નામ સાબિર મોહમ્મદભાઈ શેખ, બાજુમાં પપ્પુ।